ને તાવ આવી ગયો તો એ આજ નથી આવ્યો, એની બેન આવી છે અને તાવ આવી ગયો એટલે મને પણ દુઃખ છું. એ બેને કીધું એટલે મેં પૂછ્યું ભાઈ થઈ ગયો એ કે તાવ આવી ગયો છે. હાલો દોસ્તો, કેમ છો તમે બધા? મજામાં અને મજામાં રહેજો. હું ને પરેશભાઈ પણ મજામાં છીએ. તો આપણે આવી ગયા છે લગ્નમાંથી ડાયરેક્ટ ઘરે, એટલે કે આપણી વાડી આવી ગયા છે ને આજ આપણે વાડી આવે છે, બેન ને બનેવી આવે છે આપણી વાડીએ ને. આપણે અત્યાર સુધી કામ કરતા હતા, હવે ખાઈ બાઈને નાઈ બાઈને ત્યાર થઈ ગયા. કામ કરતા હતા, કામ એ હતું કે આપણે સીણા તો સીણા બધા ભેગા કરી નાખ્યા છે ને હવે ડાયરેક્ટ કાઢવાના જ રહેશે. તો વાડીનું કામ આપણે હવે પૂરું થવા લાગ્યું છે. હાવ થોડું કામ તો જરૂર છે, કાઢવાના બાકી રહેશે. તો આ બાકી નથી, કાઢવાનો અમે વિડીયો બનાવી લઈશું. આ તો આપણે બિના રજો વિડીયોમાં દોસ્તો એ અમારા બનેવીને મારી બેનની આવ્યા નથી અને ગોપાલભાઈ લેવા ગયા છે ગામમાં, પણ બહુ વાર લાગી ગઈ છે. તો ઓલા ભાઈ અમને કહેવા આવ્યા કે અહીંયા કે પાણી વાળે છે, તો એને ત્યાં કાંઈક હગડ દેખાણ હાવજ જેવા. તો હું જોવા ગયો હતો તો હકીકતમાં હાવજ ના હતા. આ જો આ ઝાડી છે ને, તો ઝાડીની અંદર હગડ હતા, ઝાડીની અંદર ફરતી ઝાડી છે તોય હગડ હતા. તો એ ભાઈ પાણી જ વાળે છે. બાકી આપણે અહીં ખાવાનું બની ગયું છે અત્યારે, ગરમ ગરમ રોટલી ને સવારે 9 વાગે ખાધું હતું એટલે અત્યારે પાછું ખાવાનું બની ગયું છે. તો અત્યારે ખાવાનું અને પછી સાંજે ખાવાનું. તો જો પરેશભાઈ તો બેસી ગયા છે ડાયરેક્ટ. તો હાલો જમી લઈએ અને આપણે મળીએ બેના રજો વિડીયો. તો દોસ્તો આપણા અમારા બનેવી આવી ગયા છે ને અમારા બેન ગયા છે દાદાના ઘરે ગયા છે, એ આવે છે. તો આ આપણા બનેવી છે તો એ આવી ગયા છે. હવે આપણે બધું લાવ્યા છે એના માટે ભજીયાનો પ્રોગ્રામ રાખેલો છે આજ. તો ગોપાલભાઈ લાવ્યા છે બટેકાનો લોટ ને બોટ ને લોટ લાવ્યા કે હા, તો બટેટાનો લોટ ને એવું બધું લાવ્યા છે એટલે ભજીયા બનાવવાના છે. મારા મમ્મી કે કાંક કહીશ સંભળાતું નથી. બાકી આપણે બનેવીને આવી ગયા છે. થોડુંક મિસ્ટેક થઈ ગઈ હતી, મોબાઈલમાં કંઈક આવી ગયું હતું એરો. બાકી પરેશભાઈ રમેશ અહીંયા ફ્રી ફાયર ને ગોપાલભાઈ ઊભા છે ને બધા છે, એટલે અમારી બેન આવે તો એમને પણ મળાવું બિના રજો વિડીયોમાં. તો દોસ્તો મારી બેન પણ આવી ગઈ છે, એટલે એ મારથી મોટી છે. પણ જો ડાયરેક્ટ આવીને મારા મમ્મી પપ્પાને કામ કરવા લાગી પડી, એટલે ડાયરેક્ટ એને કામ કરાવ્યું. એ આવીને ડાયરેક્ટ કામમાં જ લાગી ગઈ છે. તો આપણે હું એને ના પાડું કામ નથી કરવું, બેન તું બેસ, પણ બેસતી નથી, કામ કરે છે. અને એમ થાય ને મારા મમ્મી પપ્પા કામ કરે તો હું કરું તો સારી લાગ્યું એમ. પણ અમને એવું નહીં થાય, કારણ કે અમે તો છોકરા છીએ, આપણે વ્લોગ બનાવી. છોકરા એવું નહીં કરે, જોજો કામ નહીં કરે. આપણી બેન ક્યાંકથી આવી છે ને તો આપણા ઘરે આવશે ને તો રસોઈ બનાવી દે, આ કરી દે, તે કરી દે. બેન તો બેન કહેવાય, એટલે બેનને કોઈ દિવસ દાટવું નહીં તમારે. તો આપણી બેન આવીને ડાયરેક્ટ કામ કરવા લાગી ગઈ છે. પછી જવાનું છે આપણે વાડી જોવા, એટલે સીણા બધા ભેગા કરી નાખ્યા છે. તો વાડી પણ જોવું. અને આપણે ગોપાલભાઈ જો અહીંયા જમવા બેસી ગયા છે, બોરને લાવ્યા છે એવું બધું. તો એ જમવા બેસી ગયા છે ને બેના રહેજો વિડીયોમાં, બહુ મજા આવશે. પછી હવે આપણે સીણા જોવા બધા અમારા બેનને બનાવી આવ્યા છે. તો એ કહે આપણે સીણા જોવા છે, તમને પણ બતાવી દઉં ને પાછળ બેનને બનાવી એમને પણ દેખાવી દઉં. તો આ તો તમને ખબર જ છે, તમને તો બધી ખબર જ છે કે આ કોના છે. વ્લોગ જોતા છો તો નકર નહીં. પહેલી વાર વ્લોગમાં આવ્યા છે ને તો કહી દઉં અમારા દાદાના છે, એટલે કે મોટા બાપુના છે. બાકી આપણે હાર્યા જ આવીશું બિના રહેજો, બતાતા રહી. હા આપણે પરેશભાઈ જો હા, તો અમે હાલ્યા જ આવીશું. આ દાદાના ઘઉં આવી ગયા છે. ઘઉં તમને હરખા નહીં દેખાતા, ઉભા જો આ ઘઉં દાદાના આવી ગયા છે. હવે તો પાકી ગયા છે, મશીન આવશે આનું અને મશીન હકારવાનું છે. તો બિના રહેજો હાલો. જોવો દોસ્તો આપણે ઢીકલા કરી નાખ્યા છે ખેતરમાં. તો અહીંથી સામે સુધી આપણું છે, આમે સુધી ઓલા ઢીકલાને વટીને આમ ક્યાંય થોડુંક આઘું છે. ઢીકલાને વળપા એક પાળી આવેલું. હા, તો ઢીકલાને વળપા હજી 1-2 પાળી આવેલા છે. તો આ બધું બેનને બનાવી જોવે છે બધા. કેવા છે સીણા, કેવા છે? હારા છે કે આમ તો કયો હારા છે, એમ તો કયો. તો ભાઈ એમને બોલતા નથી આવડતું. ઓલા ભાઈ પરેશભાઈને પૂછી લે, સીણા હારા છે પરેશભાઈ? સીણા હારા છે. પરેશભાઈને ફૂલ આવડે પાછું. તો સીણા આપણે હારા છે, 4 મહિનાની મહેનત છે, હારા જ હોય ને. તો શું આપણે બેન જોવે છે ને એમાં સીણા પણ ખાય છે. બેના રહેજો વિડીયોમાં, મજા આવશે. તો દોસ્તો આપણે કાંઈક સીણા શેકી નાખાશે આપણે બેન આવી એટલે. તો અમે બધા ખાવા બેસી ગયા છે. આ બાજુ કિરણબેન બેસી ગયા છે, આ બાજુ પરેશભાઈ બેસી ગયા છે, અહીંયા બનેવી હોતા છે. તો એ આવ્યા છે વાહનમાં એટલે એને થોડીક ઊંઘ આવી ગઈ છે. તો સીણા તો આપણે શેકવા જ પડે, ઘેર વાડી આવે એટલે. તો આ જેટલા જ શેકા છે બધા. આવો હા
તમે આવો તો તમને ખવડાવી આનાથી ડબલ ખાવ ગમે એટલા ખાવ હા પણ કોઈ દી મુલાકાત લીધી નથી ક્યાં અમારે સબસ્ક્રાઇબ મેળો જ નથી અમને કે હા ટાઈમની એક સબસ્ક્રાઇબ નથી આવતી હવે હા તો વાંધો નહીં જો આપણે શીણા શેકી નાખ્યા છે દોસ્તો અહીંયા ઓલા આપણે ભાઈ બનાવે છે ને એ આવ્યો નથી આજ એની બેન આવી છે પણ એને બિચારાકને તાવ આવી ગયો તો એ આજ નથી આવ્યો એની બેન આવી છે એને તાવ આવી ગયો એટલે મને પણ દુઃખ છું એ બેને કીધું એટલે મેં એને પૂછ્યું ભાઈ થઈ ગયો તો એ કે તાવ આવી ગયો છે તો આપણે હજી પણ એ બેનને પૂછી બબલું દીને તો બબલું લેતા ભાઈ તો એને બબલું દેવી અને હા ગમે તે હોય લે લઈ લે એક મોટું લે ગોપા કુરકુરિયા લે આ કુરકુરિયા બોર ને એવું બધું લે તો તમને એવું હોય છે કે આ વ્લોગ બનાવે છે છોકરાઓને કોકને આપે તો એવું જરૂરી એવું કાંઈ નથી હું એમ કહેવા માંગુ છું કે તમારી બાજુમાં કોઈ રહેતા હોય જરૂરિયાત વ્યક્તિ જેને તમે આપો અને એને પણ સપોર્ટ કરો હું એ કહેવા માંગુ છું તો જો આમાં આપ્યું છે મારી બેને થોડાક અમતા બોર છે અને એક ઓલી શું કહેવાય ખાટા હતા ઓલા શું છે ગોપાઈ કુરકુરિયા ખાટા છે મસાલાવાળા એ નથી આપ્યું પણ આમાં આપણે આપી છે દાળ તો હું કે બેનને તો એ દેહેના ભાઈને તો આપણે એને આપી દઈએ હાલે બાબુ હે તારા ભાઈને શું છે બે તાવ આવી ગયો છે એને તાવ આવી ગયો છે જો આ છોકરી છે મારે અહીંયા એક ઝાડી આડી પડે છે બહુ લોસાવાળું છે છતાં પણ આપણે એને આપી દઈએ તો આમાં બોર છે ને આમાં ઓલું મગની દાળ છે ભાઈને દેજે ને બોર તું ખાજે હો ભાઈને દેજે મગની દાળ તો આપણે એને આપી દીધું છે ને હું પણ એમ કહેવા માંગુ છું તમારી પાસે જો જરૂરિયાત લોકો રહેતા હોય તો એને જો સપોર્ટ દીજો હાલો દોસ્તો અમારી ફેમિલી આ અમારી ફેમિલી છે તો આપણે ભજીયા બનાવવા લાગી ગયા છે અમારો બનેવી અને ભજીયા બનાવે છે જો તો આપણે જો બનેવી આ ભજીયા બનાવે છે અને પરેશભાઈ ઊભા છે તો હું એમ કહેવા માંગુ છું કે તમારા બાજુમાં કોઈ નાનો બાળકો હોય તો એને થોડુંક અમતું દેજો બિચારા ગરીબ હોય તો એને સપોર્ટ કરજો હું એમ કહેવા માંગુ હું તો કરું છું મારથી થાય એટલું કરું છું તો અમારે આપણે ફેમિલી ભજીયા બનાવે છે ને તમારે ખાવા હોય તો હાલો આપણી વાડીએ તમને પણ ખવડાવી દેવું હા શીણા ભજીયા તમને પણ ખવડાવી દેવું તમારે ખાવું હા તો આપણે બનેવી ભજીયા બનાવે છે તો બસ આજના વ્લોગમાં એટલું જ હતું મળીએ તમને બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ટાટા તો પરેશભાઈ કઈ કેવું હોય તો કહી ગયો હવે દોસ્તો આ મને કાંઈક કેવું હોય તો કહી જોઈએ હું કાં કહી છે સબસ્ક્રાઇબ હતું તો સબસ્ક્રાઇબ કરતા જજો તો હાલો સબસ્ક્રાઇબ એક કરી દેજો તો મળીએ બીજા વ્લોગમાં બાય બાય